નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે અને હું છું આપની સાથે હિરલ। બુલેટિનની શરૂઆત કરીએ। આજથી સત્તાવાર ઉનાળાની શરૂઆત થઈ છે। હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી 7 દિવસની આગાહી કરવામાં આવી છે। ત્યારે આગામી 2 દિવસ તાપમાનમાં ઘટાડો થશે અને ત્યારબાદ તાપમાનનો પારો ઊંચો જતા ગરમીના પ્રમાણમાં વધારો થશે। હવામાન વિભાગે ઉનાળાને લઈને લોંગ ફોરકાસ્ટ જાહેર કરતા કહ્યું કે ઉનાળામાં સામાન્ય કરતાં મહત્તમ અને લઘુત્તમ તાપમાન ઊંચું જતા ગરમીમાં વધારો થશે। તો સત્તાવાર ઉનાળાની શરૂઆત, તાપમાનનો પારો ઊંચો જતા ગરમીમાં પ્રમાણમાં વધારો થયો છે। તો હવામાન વિભાગે આગામી 7 દિવસની આગાહી કરી છે। સૌથી વધુ તાપમાન રાજકોટમાં 36.7 તાપમાન નોંધાયું છે। ત્યારે તાપમાનનો પારો ઊંચો જતા ગરમીના પ્રમાણમાં વધારો। તો જ્યારે અમદાવાદમાં 36 ડિગ્રી તાપમાન નોંધાયું છે। ત્યારે આજથી સત્તાવાર ઉનાળાની શરૂઆત થઈ ચૂકી છે। હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે। હવામાન વિભાગે ઉનાળાને લઈને લોંગ ફોરકાસ્ટ જાહેર કર્યું છે। આગામી 2 દિવસ તાપમાનમાં ઘટાડો થશે। તો માર્ચ, એપ્રિલ અને મેમાં હીટવેવ જાહેર કરવામાં આવશે। ત્યારે હવામાન વિભાગે ઉનાળાને લઈને લોંગ ફોરકાસ્ટ જાહેર કર્યું છે। તો આજથી સત્તાવાર ઉનાળાની શરૂઆત થઈ ચૂકી છે। તો હવામાન વિભાગે આગામી 7 દિવસની આગાહી કરી છે। રાજ્યમાં આજથી વિધિવત રીતે એટલે કે સત્તાવાર રીતે હવામાન વિભાગ દ્વારા ઉનાળાની જાહેરાત કરી દેવામાં આવી છે। સાથે સાથે હવામાન વિભાગ દ્વારા એવી પણ આગાહી કરવામાં આવી છે કે આગામી 2 દિવસ છે તેમાં તાપમાનમાં ઘટાડો થશે, પરંતુ 2 દિવસ બાદ જે અમદાવાદ સહિત રાજ્યભરના તાપમાનમાં ઉછાળો આવશે, એટલે કે ગરમીમાં જે વધારો છે તે થવાની આગાહી કરવામાં આવી છે। સાથે આ વખતે સૌથી વધારે ઉનાળામાં જે હીટ વેવ છે તેના દિવસોમાં પણ વધારો થશે, એટલે કે આ વખતે ગરમીમાં વધારો થશે તેવી પણ આગાહી કરવામાં આવી છે। એટલે કે આ વખતે માર્ચ મહિનામાંથી જે હીટ વેવ છે તેના દિવસો શરૂ થઈ જશે, એટલે કે લોકોએ પણ સાવચેતી રાખવાની જરૂર રહેશે, કારણ કે અત્યારથી જ જે અમદાવાદ સહિત જે રાજ્યના 5 શહેરો એવા છે કે જ્યાં તાપમાનનો પારો છે જે 36 ડિગ્રી કરતાં વધારે પહોંચી ગયો છે। એટલે કે હજુ પણ આ તાપમાનનો પારો છે તે ઊંચો જશે અને તેનાથી રાજ્યના અનેક શહેરોમાં જે ગરમીનું પ્રમાણ છે તે વધશે, એટલે કે ગરમીનો પ્રકોપ છે તે આ વખતે સૌથી વધારે રહેવાનું છે। સાથે સાથે હવામાન વિભાગ દ્વારા એ પણ આગાહી કરવામાં આવી છે કે જેમ જેમ ગરમીનું પ્રમાણ વધશે તેમ તેમ કોર્પોરેશન સાથે મળીને હીટ એક્શન પ્લાન છે તે પણ તૈયાર કરવામાં આવશે। એટલે કે આવનારા 31 દિવસો સૌથી વધારે ગરમ રહેવાના છે। ગરમીની શરૂઆત થઈ ગઈ છે, ત્યારે રાજ્યના લોકો અત્યારથી જ જે ગરમીથી ત્રાહિમામ પોકારી ગયા છે, ત્યારે હજુ ઉનાળાની શરૂઆત છે અને ઉનાળાની શરૂઆત થતાં જ અમદાવાદ અને ગાંધીનગરમાં તાપમાન છે તે 36 ડિગ્રી પહોંચી ગયું છે અને સૌથી વધારે તાપમાન રાજકોટમાં નોંધાયું છે। રાજકોટમાં 36.7 ડિગ્રી જેટલું તાપમાન નોંધાતા રાજ્યનું સૌથી ગરમ શહેર બન્યું છે। એટલે કે હવે ઉનાળો શરૂ થયો છે અને આ વખતે ઉનાળો ખૂબ જ આકરો રહેવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે। જી રાજકોટ જિલ્લાના ધોરાજીના ફરેણી ગુરુકુળના ખજાનચીનો વિડીયો વાયરલ થયો છે। ત્યારે આ વાયરલ વિડીયોમાં હરિચરણ સ્વામીનું મોઢું સ્પષ્ટ જોવા મળી રહ્યું છે। હરિચરણ સ્વામી ભગવાધારી યુવાન સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરતા હોવાનો વિડીયો વાયરલ થયો હતો। જ્યારે ફરેણી ધામના આગેવાન મયુર સિંગાડાએ કહ્યું કે આ વિડીયો 8-9 મહિના પહેલાનો છે। વિડીયો ક્યાંનો છે તે ખબર નથી। તો યુવાન સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરતો હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે, જેને લઈને ચકચાર મચી છે। વિડીયોમાં હરિચરણ સ્વામીનું મોઢું સ્પષ્ટ જોવા મળી રહ્યું છે। ધોરાજીના ફરેણી ગુરુકુળના ખજાનચીનો આ વિડીયો વાયરલ થયો છે। તો યુવાન સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરતો હોવાનો આ વિડીયો હતો। ત્યારે વિડીયોમાં હરિચરણ સ્વામીનું મોઢું પણ સ્પષ્ટ જોવા મળી રહ્યું હતું। કથિત વાયરલ વિડીયો 8 મહિના જૂનો હોવાનું ટ્રસ્ટી દ્વારા નિવેદન આપવામાં આવ્યું હતું। ત્યારે સ્વામિનારાયણ સંપ્રદાય વધુ એકવાર ચર્ચામાં આવ્યો છે। ધોરાજીના ફરેણી ગુરુકુળના ખજાનચીનો જે વિડીયો વાયરલ થયો છે તેને લઈને સ્વામિનારાયણ સંપ્રદાય પર ફરી એકવાર ચર્ચા ઉઠી છે। યુવાન સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરતા હોવાનો આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો। ત્યારે સ્વામીની આ શર્મનાક
કરતૂત સામે આવી છે। સ્વામિનારાયણ સંપ્રદાયની ઉપર સવાલ ઉઠાવતો વધુ એક વિડીયો સામે આવ્યો છે। ત્યારે વિડીયોમાં હરિચરણ સ્વામીનું મોઢું પણ સ્પષ્ટ જોવા મળી રહ્યું હતું। તો વિડીયોમાં એક યુવાન સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરવામાં આવી રહ્યું હતું। ત્યારે સ્વામિનારાયણ સંપ્રદાય વધુ એકવાર ચર્ચામાં આવ્યું છે। તો અવારનવાર સ્વામિનારાયણ સંપ્રદાય પર અનેકો સવાલો ઊભા થતા હોય છે, ત્યારે આ વધુ એક વિડીયોએ સવાલો ઊભા કર્યા છે। ધોરાજીના પરેણી ગામમાં આવેલું ગુરુકુળ છે। આ ગુરુકુળમાં ગણપત સ્વામી દ્વારા રામલીલા કરવાનો જે વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો, ખાસ તો તેની ચર્ચા અત્યારે સમગ્ર રાજકોટમાં છે અને આ સાથે કહી શકાય કે રાજ્યભરમાં આને લઈને અત્યારે ચર્ચા ચાલી રહી છે। ત્યારે આ મામલે પરેણીના ગુરુકુળના ટ્રસ્ટી ધ્રુવ સિંઘાળાએ ક્યાંક મીડિયા સમક્ષ પોતાની વાત છે તે રજૂ કરી। એમણે કહ્યું કે આ જે વિડીયો છે તે 8 મહિના પહેલાંનો છે અને જે હરિચરણ સ્વામી છે તેને પોતાની ભૂલ છે તે કબૂલી હતી અને ત્યારબાદ તે સ્વામીને તે ગુરુકુળથી દૂર કરાયા હતા। ચોક્કસથી આ સ્વામીની રામલીલાની જે વિડીયો જે વાયરલ થયો છે, ત્યારે આ વિડીયોને લઈને ક્યાંક સ્થાનિક લોકો પણ આક્રોશમાં છે। આ સાથે ગુરુકુળમાં જે વિદ્યાર્થીઓ જે અભ્યાસ કરે છે તેમના જે વાલીઓ છે તેઓ પણ ખૂબ જ રોષમાં ભરાયા છે। ત્યારે આ મામલે હજુ સુધી કોઈ પણ પ્રકારની ફરિયાદ મળી નથી। આ પ્રકારની વાત મયુર સિંઘાળા દ્વારા કરવામાં આવી। મયુર સિંઘાળા છે કે જે પોતે તે ગુરુકુળના ટ્રસ્ટી છે, તેમના દ્વારા મીડિયા સમક્ષ આ વાત છે તે રજૂ કરવામાં આવી। ચોક્કસથી કહી શકાય કે આગામી સમયમાં કદાચ આ જે ગુરુકુળમાં જે ભણતા જે વિદ્યાર્થીઓ છે તે ફરિયાદ કરી શકે। પોલીસ દ્વારા પણ ક્યાંક ને ક્યાંક તપાસ છે તે શરૂ કરવામાં આવી છે। ચોક્કસથી પણ દ્રષ્ટિ સુધી હજુ સુધી કોઈ પણ પ્રકારની ફરિયાદ છે તે નથી મળી। વડોદરા શહેરના પંડ્યા બ્રિજના ફરીવાર પોપડા ખર્યા હોવાનું સામે આવ્યું છે। ત્યારે અગાઉ પણ સમારકામ માટે આ બ્રિજને બંધ કરવામાં આવ્યો હતો। સમારકામ બાદ પણ પંડ્યા બ્રિજની હાલત ખસ્તા થઈ છે। બ્રિજ પરથી રોજિંદા 1 લાખથી વધુ વાહનો પસાર થતા હોય છે। બ્રિજ ઉપર બુલેટ ટ્રેન પ્રોજેક્ટનું પણ કામ ચાલી રહ્યું છે। તો પંડ્યા બ્રિજ ઘણા વર્ષો જૂનો હોય હાલ જર્જરિત હાલતમાં જોવા મળી રહ્યો છે। વડોદરા શહેરના પંડ્યા બ્રિજના ફરી એકવાર પોપડા ખર્યા હોવાની ઘટના સામે આવી છે। સમારકામ બાદ પણ પંડ્યા બ્રિજની હાલત ખસ્તા થઈ છે। તો રોડ રીકાર્પેટિંગ પાછળ પાલિકા દ્વારા કરોડોનો વેડફાટ કરવામાં આવ્યો, પરંતુ જર્જરિત પંડ્યા બ્રિજ તરફ તંત્રના આંખ આડા કાન જોવા મળી રહ્યા છે। ત્યારે આ બ્રિજ પરથી રોજ લાખોની સંખ્યામાં વાહનો પસાર થતા હોય છે। ત્યારે જો કોઈ દુર્ઘટના સર્જાય તો તેના જવાબદાર કોણ, તે પણ એક સવાલ ઊભો થયો છે। જો કે અગાઉ પણ તેનું સમારકામ કરવામાં આવ્યું હતું, પરંતુ સમારકામ બાદ પણ પંડ્યા બ્રિજની હાલત ખસ્તા જોવા મળી રહી છે। તો પંડ્યા બ્રિજ ઘણા વર્ષો જૂનો હોય હાલ જર્જરિત હાલતમાં છે। શહેરની મધ્યમાં આવેલ રેલવે સ્ટેશન અને સેન્ટ્રલ એસટી ડેપોને જોડતો ખૂબ મહત્વનો કહી શકાય તેવો પંડ્યા બ્રિજ હાલ જર્જરિત હાલતમાં છે। વર્ષો પહેલા વડોદરાના રાજમાર્ગો ઉપર જે અમિતનગરથી પંડ્યા બ્રિજ અને જે ગોરવા વિસ્તાર છે પશ્ચિમ વિસ્તારને જોડતો મહત્વપૂર્ણ કહી શકાય તેવો બ્રિજ, તેના પોપડા આજે વહેલી સવારે ખરી પડ્યા હતા। મહત્વનું છે, જ્યારે આ પોપડા ખર્યા ત્યારે આ જ રોડ ઉપરથી વાહન વ્યવહાર ચાલુ હતો, પરંતુ સદનસીબે કોઈ પણ પ્રકારની જાનહાનિ થઈ નથી। જે રીતે આ બ્રિજ જર્જરિત થયો છે એ બિલકુલ બ્રિજની બાજુની અંદર વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો મહત્વપૂર્ણ અને તેમનો ડ્રીમ પ્રોજેક્ટ કહી શકાય તેવો બુલેટ ટ્રેનનો પ્રોજેક્ટ ચાલી રહ્યો છે। સાસી બ્રિજની બિલકુલ ઉપર જ બુલેટ ટ્રેનના જો બ્રિજ છે તેની કામગીરી પણ શરૂ કરવામાં આવી છે અને ઓલમોસ્ટ આ કામગીરી હવે પૂરી પણ થઈ છે। ત્યારે વડોદરા પાલિકાના સત્તાધીશો દ્વારા શહેરની અંદર વિકાસના કામે રોડ કાર્પેટિંગ અને રીસર્ફેસિંગની કામગીરી કરવામાં આવે છે।
કરોડો રૂપિયાનો ખર્ચ કરીને પાલિકા અવનવા કામો કરે છે, તેના ખાતમુહૂર્ત પણ કરે છે, પરંતુ જે જર્જરિત ઇમારત છે એ જર્જરિત ઇમારત કે જર્જરિત પુલો માટે પાલિકાના સત્તાધીશોને સમય નથી તેના માટે વિચારવા માટેનો. આ બ્રિજની જો વાત કરીએ તો આ બ્રિજને ક્યાંક ને ક્યાંક નોટિસ પણ આપવામાં આવી હતી. તેની સ્ટેબિલિટીના રિપોર્ટ પણ નેગેટિવ આવ્યા બાદ આ બ્રિજની જર્જરિત હાલત છે તેને સમારકામ કરવાની અંદર પાલિકાના સત્તાધીશો ઉના ઉતર્યા છે. ત્યારે હવે વડોદરાના નાગરિકો માટે ગમે ત્યારે માથે મોત જજુંબે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. વડોદરાના નાગરિકો મોટા ભાગે આ બ્રિજ નીચેથી પસાર થતા હોય ત્યારે પાલિકાના સત્તાધીશોની આંખ ઉઘડે અને ત્વરિત આ પાલિકાનું જે સમારકામ છે બ્રિજનું એ તાત્કાલિક ધોરણે પાલિકા કરે તેવું વડોદરાના નાગરિકો ઈચ્છી રહ્યા છે. ગાંધીનગરના સરગાસણમાં સ્થિત અટ્રિયા બિઝનેસ હબમાં એક મોટું આર્થિક કૌભાંડ સામે આવ્યું છે. રાજસ્વ ફાઉન્ડેશન એન્ડ એકેડેમીના કર્મચારી 58 વિદ્યાર્થીઓ પાસેથી 20.80 લાખ રૂપિયાની ઠગાઈ કરી છે. સંસ્થાના માલિક મલ્હારભાઈ રાજેશ ભટ્ટે 2019થી આ સ્પર્ધાત્મક પરીક્ષા તૈયારી કેન્દ્ર શરૂ કર્યું હતું. તેમણે ગત વર્ષે 15 જૂન 2023થી ભૌમિક શૈલેષભાઈ સુથારને માસિક 20,000 રૂપિયાના પગારે કાઉન્સિલર તરીકે નિયુક્ત કર્યા હતા. ત્યારે ભૌમિકને વિદ્યાર્થીઓના એડમિશન ફી વસૂલાત અને ડિસ્કાઉન્ટ આપવાની જવાબદારી સોંપવામાં આવી હતી. તે એકાઉન્ટન્ટ કનુભાઈને ફી જમા થયાની ખોટી માહિતી આપતો હતો. તો કોચિંગ એકેડેમીમાં કૌભાંડ ઉજાગર થયું છે. ગાંધીનગરમાં સરગાસણમાં કોચિંગ એકેડેમીમાં આ કૌભાંડનો પર્દાફાશ થયો છે. ત્યારે સરગાસણની કોચિંગ એકેડેમીમાં કર્મચારીનું કૌભાંડ સામે આવ્યું છે. કાઉન્સિલરે 58 વિદ્યાર્થીઓ પાસેથી 20.80 લાખ ખંખેર્યા. ભૌમિકને વિદ્યાર્થીઓના એડમિશનની જવાબદારી સોંપવામાં આવી હતી. ત્યારે એકાઉન્ટન્ટ કનુને ફી જમા થયાની ખોટી માહિતી આપવામાં આવી. ત્યારે ગાંધીનગરના સરગાસણમાં કોચિંગ એકેડેમીમાં આ કૌભાંડ સામે આવ્યું છે. જે ભૌમિકને વિદ્યાર્થીઓના એડમિશનની જવાબદારી સોંપવામાં આવી હતી. કાઉન્સિલરે 58 વિદ્યાર્થીઓ પાસેથી 20.80 લાખ ઉઘરાવ્યા. તો એકાઉન્ટન્ટ કનુને ફી જમા થયાની ખોટી માહિતી આપવામાં આવી હતી. ગાંધીનગરની એક એકેડેમીની અંદર અભ્યાસ કરતા અને કોચિંગ મેળવતા 58 જેટલા વિદ્યાર્થીઓ સાથે છેતરપિંડીનો એક બનાવ સામે આવ્યો છે. સરગાસણની અંદર જે એક એકેડેમી ચાલતી હતી જેનું નામ હતું પ્રાજસ્વ ફાઉન્ડેશન એકેડેમી. આ એકેડેમીની અંદર વિવિધ સંવર્ગની ભરતી માટેની તૈયારી કરતા 58 વિદ્યાર્થીઓના પૈસા બારોબાર તેમના જ એકેડેમીના સ્ટાફ તરફથી ચાઉ કરી દેવાની એક ઘટના સામે આવી છે. આ ઘટનાની અંદર ભૌમિક સુથાર નામના એક વ્યક્તિએ આ પૈસાની ચીલ ઝડપ કરી હોવાનું સામે આવ્યું છે. ખાસ કરીને જો જોવા જઈએ તો આ સંસ્થાની અંદર યુપીએસસી, જીપીએસસી અને ક્લાસ 3ના અભ્યાસક્રમનો વર્ગ ચલાવવામાં આવતા હતા અને વિદ્યાર્થીઓને કોચિંગ આપવામાં આવતું હતું. પરિણામે ભૌમિક સુથાર કે જે પ્રજસ્વ એકેડેમીનો કાઉન્સિલર તરીકે નિયુક્ત કરવામાં આવ્યો હતો તેને બારોબાર 20.80 લાખ રૂપિયાનું કૌભાંડ કર્યું હોવાનું સામે આવ્યું છે. જો કે સંચાલકોએ હાલ તો વિદ્યાર્થીઓના ભાવિ ઉપર અસર થાય નહીં તે હેતુથી તેમને કોચિંગ આપવાનું શરૂ કર્યું છે. પરંતુ જે મૂળ સંચાલક છે મલ્હાર રાજેશ ભટ્ટ કે જે સંચાલક પ્રાજસ્વ ફાઉન્ડેશનના છે તેમણે સેક્ટર 7ની અંદર પોલીસ ફરિયાદ નોંધાવી છે અને ભૌમિક સુથાર નામના વ્યક્તિ સામે કાર્યવાહી કરવા માટે ફરિયાદ નોંધી છે. જોકે સંસ્થાની અંદર જ રહેલા વ્યક્તિએ 20.80 લાખ રૂપિયાનું કૌભાંડ આચર્યું છે, જેના કારણે વિદ્યાર્થીઓ પણ વિટંબણા અનુભવી રહ્યા છે. પરંતુ સંસ્થા અત્યારે હાલ આ વિદ્યાર્થીઓના હિતમાં તેમનું કોચિંગ રોકશે નહીં ને તેમની અભ્યાસ આગળ ચલાવશે અને પોલીસે આ કેસની અંદર વધુ તપાસ હાથ ધરી છે. કચ્છના અબડાસામાં બોગસ આરટીઓ લાયસન્સના કૌભાંડનો પર્દાફાશ થયો હોવાનું સામે આવ્યું છે. યુવાનો પાસેથી રૂપિયા લઈ ભુજ આરટીઓ કચેરીના બોગસ હેવી લાયસન્સ ઇસ્યુ કરાઈ રહ્યા હતા. ત્યારે આ કૌભાંડનો પશ્ચિમ કચ્છ એસઓજીએ પર્દાફાશ કર્યો છે.
14 યુવાનો પાસેથી રૂપિયા લઈ બોગસ ડ્રાઇવિંગ લાયસન્સ ઇસ્યુ કરનાર દક્ષિણ ગુજરાતના જીતેન્દ્ર ચૌધરી નામના શખ્સને એસઓજીએ દબોચી લીધો છે. તો લાયસન્સનું કૌભાંડ ઝડપાયું છે. યુવાનો પાસેથી પૈસા લઈને લાયસન્સ ઇસ્યુ કરવામાં આવી રહ્યા હતા, જે કૌભાંડનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. ગેરકાયદે કમ્પ્યુટર સહિત ઉપકરણોનો તેમાં ઉપયોગ કરવામાં આવતો હતો. ત્યારે કચ્છથી આ સમાચાર, જ્યાં લાયસન્સનું કૌભાંડ સામે આવ્યું. ભુજ આરટીઓના બોગસ હેવી લાયસન્સ ઇસ્યુ કરવામાં આવતા હતા. અબડાસામાંથી એસઓજીએ કહી શકાય કે જે બોગસ લાયસન્સ જે ઇસ્યુ થયા છે તે સમગ્ર આ કૌભાંડને છે તે ઝડપી પાડ્યું છે. મહત્વની બાબત છે કે જે દક્ષિણ ગુજરાતના જીતેન્દ્ર ચૌધરી છે ઉર્ફે આ પિન્ટુ છે તેને દબોચી લેવામાં આવ્યો છે. અને આ જે પિન્ટુ નામનો શખ્સ છે તેની પાસે કહી શકાય કે જે ઇલેક્ટ્રોનિક ઉપકરણો છે તે સહિતનો મુદ્દામાલ છે તે કબજે કરી અને તપાસ શરૂ કરી છે. મહત્વની બાબત છે કે આ જે પિન્ટુ છે જે 14 જેટલા ડ્રાઈવરો છે તે અબડાસાની વાયર જે અલ્ટ્રાટેક કંપની આવેલી છે તેમને ઇસ્યુ કરેલા હતા. મહત્વની બાબત છે કે જે રીતના આ જે આરટીઓ વિભાગ દ્વારા જે પરીક્ષાઓ લેવામાં આવતી હોય છે અને ત્યારબાદ જ જે આ લાયસન્સો છે તે ઇસ્યુ કરવામાં આવતા હોય છે, પરંતુ આ જે સમગ્ર આ જે નકલી કૌભાંડ છે તેનો પર્દાફાશ થયો છે. થોડા સમય પૂર્વે જ કહી શકાય કે જે નખત્રાણા તાલુકાના જડોદર કોટલા ગામેથી પણ અંદાજિત આવા 10 જેટલા નકલી જે લાયસન્સ જે બનાવવાનો જે સમગ્ર કૌભાંડ હતો તેને પણ ઝડપી પાડવામાં આવ્યો હતો. ત્યારે મહત્વની બાબત છે કે આજે કેટલા એવા નકલી લાયસન્સો હશે જે અત્યારે બજારમાં ફરતા હશે, કારણ કે જે નકલી કચેરી, નકલી અધિકારીઓ, નકલી તમામ જે પકડવામાં આવી રહ્યા છે, ત્યારબાદ જે નકલી લાયસન્સ પકડવાનો પણ કૌભાંડ છે તે ઝડપાયો છે. ખરેખર પોલીસ અને આરટીઓ વિભાગ દ્વારા આજે તમામ જે આ કૌભાંડો છે તેની સઘન પૂછપરછ કરવામાં આવે તો મસ્ત મોટા આવા નકલી લાયસન્સ જેટલા જે ઇસ્યુ થયા છે તેનો વધુ કૌભાંડ છે તે પર્દાફાશ થાય તેમ છે. તો યુવાનો પાસેથી પૈસા લઈને લાયસન્સ ઇસ્યુ કરવામાં આવતા હતા, ત્યારે આ લાયસન્સનું કૌભાંડ ઝડપાયું છે. તો કચ્છના અબડાસામાં બોગસ આરટીઓ લાયસન્સનું કૌભાંડ સામે આવ્યું છે. ગેરકાયદે કોમ્પ્યુટર સહિત ઉપકરણોનો પણ તેમાં ઉપયોગ કરવામાં આવતો હતો. 6 મહિનાના સમયગાળામાં ભુજ આરટીઓના બોગસ હેવી લાયસન્સ ઇસ્યુ કરવામાં આવતા હતા. આગામી 5 માર્ચે જૂનાગઢને નવા મેયર મળશે, ત્યારે ચૂંટણી બાદ પ્રથમ વખત મનપાનું જનરલ બોર્ડ મળશે. નવા મેયર, ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ ચેરમેનની વરણી કરવામાં આવશે. 4 માર્ચે ગાંધીનગરમાં પાર્લામેન્ટરી બોર્ડમાં નામ પર મહોર લાગશે, જ્યારે 2 દિવસ પહેલા જ ભાજપ દ્વારા સેન્સ પ્રક્રિયા યોજાઈ હતી. નવા મેયર સહિતના પદાધિકારીઓ માટે સેન્સ પ્રક્રિયા યોજવામાં આવી હતી. તો નવા મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ ચેરમેનની વરણી કરવામાં આવશે. 5 માર્ચે નવા મેયર મળશે, ત્યારે 2 દિવસ પહેલા જ ભાજપ દ્વારા સેન્સ પ્રક્રિયા યોજવામાં આવી હતી. ત્યારે હવે 5 માર્ચે નવા મેયર મળશે. નવા મેયર સહિતના પદાધિકારીઓ માટે સેન્સ પ્રક્રિયા લેવાય. નવા મેયર સહિતના પદાધિકારીઓ માટેની આ સેન્સ પ્રક્રિયા લેવામાં આવી હતી. તો આગામી 5 માર્ચે જૂનાગઢને નવા મેયર મળશે. ચૂંટણી બાદ પ્રથમ વખત મનપાનું જનરલ બોર્ડ મળશે. તો નવા મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ ચેરમેનની વરણી થશે. ચોક્કસ કે જે રીતે આગામી 5 તારીખે જૂનાગઢના નવા મેયર કોણ, જેને લઈને જાહેરાત થવાની છે, નવા મેયરની વરણી થવાની છે. જૂનાગઢ મહાનગરપાલિકાનું પ્રથમ જનરલ બોર્ડ, નવી જે ટર્મ છે 2.5 વર્ષ માટેની, તેના માટેનું પ્રથમ જનરલ બોર્ડ છે તે મળવાનું છે. મહાનગરપાલિકા કચેરી ખાતે 5 માર્ચના રોજ આ જનરલ બોર્ડ મળશે અને તેમાં મેયર, ડેપ્યુટી મેયર માટેની વરણી થશે. સ્ટેન્ડિંગ ચેરમેનની પણ જાહેરાત થઈ શકે છે. જે પદાધિકારીઓ છે શાસક પક્ષના, તેના જે હોદ્દાઓ છે તે આપવામાં આવશે. ખાસ કરીને ઉલ્લેખનીય છે કે મહાનગરપાલિકાની ચૂંટણી થોડા દિવસો પહેલા જ પૂર્ણ થઈ છે. પરિણામ જાહેર થયું હતું ને તેની અંદર ભાજપ દ્વારા છે તે 48 બેઠકો મેળવવામાં આવી છે. કોંગ્રેસ દ્વારા 11 અને એક અપક્ષ ઉમેદવાર વિજય થયો હતો. આમ આ 60 બેઠક 15 વોર્ડ માટેની ચૂંટણી થઈ, તેનું પરિણામ જાહેર થયું છે અને સૌ કોઈની નજર મેયર પદના ચહેરા માટેની છે કે મેયર પદ પર ચહેરો કોનો આવશે, જેને લઈને જૂનાગઢમાં ચર્ચા 2 નામની વધુ છે, જેની અંદર
યુવા જે પ્રથમ વખત ચૂંટણી મહાનગરપાલિકાની લડ્યા છે વોર્ડ નંબર 10 માંથી મનન અભાણી અને વોર્ડ નંબર 11 માંથી શૈલેષ દવે બ્રહ્મ સમાજમાંથી આવે છે અને મનન અભાણી છે તે લોહાણા સમાજમાંથી આવે છે। ચર્ચા એવી છે કે મનન અભાણીને મેયર પદ મળી શકે છે, પરંતુ સત્તાવાર હજુ સુધી કોઈ જાહેરાત નથી થઈ। આગામી 4 માર્ચના રોજ ગાંધીનગર પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળવાની છે અને તેમાં મેયર ના નામ પર મહોર લાગશે અને 5 તારીખે જે પેક કવર છે તે જુનાગઢ મોકલવામાં આવશે અને જંગલ બોર્ડની અંદર આ કવર છે તે ખોલવામાં આવશે અને તેમાં મેયર કોણ છે તે સમયે તે જાહેરાત થશે। પરંતુ હાલ તો ચર્ચા એવી છે મેયર પદને લઈને કે મેયર પદ લોહાણા સમાજને મળી શકે છે, જ્યારે ડેપ્યુટી મેયર સ્ટેન્ડિંગ ચેરમેનને લઈને પણ હાલ તર્ક વિતર્કો ચાલી રહી છે, ત્યારે પાર્લામેન્ટરી બોર્ડની અંદર જ આ તમામ નામ બાબતે છે તે ચર્ચા થશે। ખાસ કરીને મહાનગરપાલિકાની ચૂંટણી પૂર્ણ થઈ છે અને હવે વિકાસના કામો માટે નવી ટર્મ આવશે અને તેની લોકો છે તે રાહ જોઈ રહ્યા છે, ત્યારે આગામી 5 તારીખે તમામ ચહેરાઓ છે તે સ્પષ્ટ થઈ જશે। તો ધારાસભ્ય હાર્દિક પટેલની મોટી રાહત મળી હોવાના સમાચાર સામે આવ્યા છે। તો આ મહત્વના સમાચાર, ધારાસભ્ય હાર્દિક પટેલને મોટી રાહત મળી છે। ત્યારે સરકારે પાછા ખેંચેલ રાજદ્રોહના કેસને કોર્ટે મંજૂરી આપી છે। તો સરકારે થોડા દિવસ પહેલા કેસ પરત ખેંચ્યાની જાહેરાત કરી હતી। ત્યારે પાટીદાર અનામત આંદોલનમાં રાજદ્રોહનો મામલો હતો। ત્યારે હાર્દિક પટેલ, દિનેશ બાંભણિયા, અલ્પેશ કથિરિયા સામે રાજદ્રોહનો કેસ હતો। ત્યારે આ તમામને હાર્દિક પટેલને મોટી રાહત મળી છે। ચિરાગ પટેલ અને કેતન પટેલ સામે પણ રાજદ્રોહનો કેસ હતો। તો ધારાસભ્ય હાર્દિક પટેલને મોટી રાહત મળી છે। તો સરકારે પાછા ખેંચેલ રાજદ્રોહના કેસને કોર્ટે મંજૂરી આપી છે। તો સરકારે થોડા દિવસ પહેલા જ કેસ પરત ખેંચ્યાની જાહેરાત કરી હતી। ત્યારે પાટીદાર અનામત આંદોલનમાં આ રાજદ્રોહનો મામલો હતો। ત્યારે હાર્દિક પટેલ, દિનેશ બાંભણિયા, અલ્પેશ કથિરિયા સામે રાજદ્રોહનો કેસ ચાલી રહ્યો હતો। આ સાથે ચિરાગ પટેલ અને કેતન પટેલ સામે પણ રાજદ્રોહનો કેસ હતો। ત્યારે ધારાસભ્ય હાર્દિક પટેલને મોટી રાહત મળી છે। સરકારે પાછા ખેંચેલ રાજદ્રોહના કેસને કોર્ટે મંજૂરી આપી છે। તો મહેસાણામાં હત્યાનો મામલો સામે આવ્યો છે। આ સમાચાર મહેસાણાથી મળી રહ્યા છે। મહેસાણામાં ભાસરિયા ગામની હત્યાનો મામલો સામે આવ્યો છે। ત્યારે કાકાના પરિવારે ભત્રીજાની હત્યા કરી હતી। તો હત્યા કેસમાં કુલ 5 લોકો સામે ગુનો નોંધવામાં આવ્યો છે। ત્યારે વડીલોની મિલકત મામલે હત્યા કરી દેવામાં આવી હતી। તો ગઈકાલે હત્યા કરનાર 4 લોકોની ધરપકડ કરવામાં આવી છે। મહેસાણાથી આ સમાચાર, કાકા કાકી અને તેમના પુત્ર અને પુત્રીની ધરપકડ કરવામાં આવી છે। તો હત્યા અગાઉ બબાલમાં ઘાયલ કૌશિક પરમાર પોલીસ પકડથી દૂર છે। તો અમદાવાદથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। નજર કરીએ અમદાવાદના આ સમાચાર પર। અમદાવાદમાં વટવાના કુશાભાઉ ઠાકરે આવાસ યોજનામાં ગંદકીના કારણે ધોરણ 10ના વિદ્યાર્થીનો અભ્યાસ પણ બગડી રહ્યો છે। તો 26 બ્લોક વચ્ચે ઉભરાતા ગટરના પાણી અને મચ્છરનો ઉપદ્રવ। ત્યારે 960 પરિવારો ગંદકી વચ્ચે જીવવા માટે મજબૂર થઈ રહ્યા છે। તો મલેરિયા અને ડેન્ગ્યુના કેસો અને માંદગી વધતા કેસો સામે આવી રહ્યા છે। તો ગટર સમસ્યાઓ બ્લોક હોવા છતાં સાંભળનાર કોઈ નથી। તો ગંદકીના કારણે ધોરણ 10ના વિદ્યાર્થીનો અભ્યાસ પણ બગડી રહ્યો છે। ત્યારે 26 બ્લોક વચ્ચે ઉભરાતા ગટરના પાણી અને
મચ્છરનો ત્રાસ જોવા મળ્યો છે. ત્યારે 960 પરિવારો ગંદકી વચ્ચે જીવવા માટે મજબૂર થઈ રહ્યા છે. તો અમદાવાદના વટવાના કુશાભાઉ ઠાકરે આવાસ યોજનામાં ગંદકી જોવા મળી. સિટી લાઈવમાં હાલ બસ આટલું જ. સમાચારોની અપડેટ માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.